અને ભાજપની આપણી મોદી અને કાયમ વીર સાવરકર કરી ચાલે અને બાબા સાહેબનું નામ અમારે એમને પૂછી દેવું એટલે અમે માગણી કરીએ છીએ કોઈના આવેદન થોડા સમય અગાઉ દિલ્હીના સંસદમાં રાજ્યના ગૃહમંત્રી અમિત શાહ દ્વારા ડોક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકર પર વાણીવિલાસ તથા અભદ્ર ટિપ્પણી કરવામાં આવી હતી, જેના વિરોધમાં સમગ્ર ગુજરાત સહિત દેશના ઘણા ખરા વિસ્તારોમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. આજે મહેસાણા ખાતે ફુવારા સર્કલ આગળ બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર કરી ભવ્ય રેલીનું આયોજન કરાયું હતું અને જે અંતર્ગત સમસ્ત મહેસાણાના બંધારણ પ્રેમી જનતા દ્વારા ફુવારા સર્કલથી તોરણવાળી માતા ચોક અને ત્યારબાદ ગાંધી શોપિંગ સેન્ટરના માર્ગે થઈને કલેક્ટર કચેરી ખાતે 500થી વધુ બંધારણ પ્રેમી જનતા આવી પહોંચી હતી અને ત્યારબાદ કલેક્ટર કચેરી ખાતે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. આવેદનપત્રમાં પોતાના અંગૂઠા લોહીવાળા કરી આવેદનપત્રમાં લોહીવાળો અંગૂઠો કરવામાં આવ્યો હતો અને સાથે સાથે સિગ્નેચર કરી આવેદનપત્ર તૈયાર કરી કલેક્ટર કચેરી ખાતે સોંપવામાં આવ્યું હતું. ગૃહમંત્રી અમિત શાહની રાજીનામાની માંગ સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને પોલીસ સ્ટાફ દ્વારા ચુસ્ત બંદોબસ્ત સાથે રેલી યોજી આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. 17 ડિસેમ્બર 2024ના રોજ ગુજરાતના એક સમયના તડીપાર રહી ચૂકેલા અમિત શાહે બાબા સાહેબનું રાજ્યસભામાં જે અપમાન કર્યું એ અપમાનના વિરોધમાં આજે મહેસાણા તાલુકા દલિત સમાજે મહેસાણા કલેક્ટરશ્રીને લોહીના અંગૂઠા સાથેનું આવેદનપત્ર આપ્યું છે અને અમે કલેક્ટર મારફતે રાષ્ટ્રપતિ અને રાજ્યસભાના અધ્યક્ષને આવેદનપત્ર મોકલી અને અમિત શાહનું રાજીનામું લેવાની માંગ સાથેની આજે માગણી કરી છે. આખા કાર્યક્રમમાં આપે જે રીતે જોયું 501 લોકો કાર્યક્રમમાં હાજર રહ્યા હતા અને સમગ્ર અનુસૂચિત જાતિ સમાજ બંધારણ પ્રેમી સમાજ મહેસાણા તાલુકાના અનુસૂચિત જાતિના નાગરિકો દ્વારા આખું આવેદનપત્ર આપવામાં આવ્યું છે. આગળ અમે જે માગણી કરી છે, જો આગળ કશું થશે નહીં તો આગળ અમે ઝલક પ્રોગ્રામો આપીશું.